તકલીફ પડે છે. છોકરો નાનો છે, કામે બિહારો છે હજી અત્યારે. અત્યારે પૈસાની જરૂર પડે બધી. કીટ હોય ના છે, આ છે તે છે, બધું જરૂર પડે. 10મું ભણતો તો ઉઠી ગયો છું. ઘરની પરિસ્થિતિ જોઈને પપ્પાને ફી ભરવાની હાલત નહોતી એટલે ઉઠવું પડ્યું. ઘરમાં કોઈ કમાવાળું નહોતું. પપ્પા ફીસ નહોતા ભરી શકતા એટલા માટે ભણવાનું મૂકી દીધું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક નવા એપિસોડમાં. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છીએ કે જેમાં દાદી છે અને એમના દીકરા છે અને એમને 2 દીકરીઓ અને એક દીકરો છે. અને જેમાં હમણાં જ ઉત્તરાયણમાં દીકરીનું એક્સિડન્ટ થવાના લીધે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે. અને હાલમાં એમ કહી શકાય ને કે 3.5 લાખ જેટલો ખર્ચો થઈ ગયો છે અને હાલમાં પણ દીકરી કોમામાં છે. તો પરિવાર બહુ તકલીફમાં છે અને એમ કહી શકાય ને કે રાશનની તકલીફ પડે છે. સાથે સાથે દીકરાઓ અને દીકરી ભણે છે. એક દીકરી છે કે જે હોસ્પિટલમાં એડમિટ છે અને દાદી છે કે જેઓ રસોડામાં અને કેન્ટીનમાં કામે છે અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. તો ચાલો દાદી સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી પરિસ્થિતિ સાથે જીવે છે અને શું તકલીફ પડે છે અને એમની તકલીફ જાણી અને આપણે બધા જ આપણાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. દાદી, શું નામ છે તમારું? મારું કાંતાબેન નામ છે. અને પરિવારમાં કોણ કોણ છે દાદી? પરિવારમાં એક દીકરો છે. દાદી, શું તકલીફ પડે છે અત્યારે જણાવજો. તકલીફ પડે છે, છોકરો નાનો છે, કામે બિહારો છે હજી. છોકરીઓ 2 કામ કરીએ, કામ કરતી હતી બેન. છોકરી એ કામ નતું, એને કામ નું આવ્યું. છોકરી સિલાઈ નો કરતી હતી, ઘેરે ભાઈ કામે જાય છે, કામ ઓછું થાય. તો અત્યારે શું તકલીફ પડે છે દાદી ઘરમાં? અત્યારે પૈસાની જરૂર પડે બધી. કીટ હોય ના છે, આ છે તે છે, બધું જરૂર પડે. શું કામ કરો છો તમે? રસોડે રોટલી કરવા જતી. રસોડે રોટલી કરવા જતા. અને અત્યારે દાદી ઘર કઈ રીતે ચલાવો? કેમ કે હાલમાં દીકરીને શું તકલીફ છે જણાવજો. એ જાતા હતા નાસ્તો કરવા, તો એને પડાઈ ગયું. તે કઈ ખબર ન રહી પૂછ્યું કેમ પડાઈ ગયું. પાછળથી છોકરા આવ્યો હતી અને ખબર જ નથી પૂછ્યું એમ. તો અત્યારે હોસ્પિટલમાં છે દીકરી? હોસ્પિટલમાં છે. એને પૈસાની બધી જરૂર પડે હવે એમ છે. કેટલો ખર્ચો કીધો દાદી? 3.5 લાખ કીધો. દાદી, તમારી ઉંમર કેટલી છે અત્યારે? મારી પાસે 66 વર્ષ છે. તો આટલી 66 વર્ષની ઉંમરે પણ તમે કામે કામે જાઓ જાવ છો? છું. શું કામ કરી લો તમે? મેં રસોડામાં રોટલી કરી બેઠા બેઠા. રસોડામાં રોટલી બનાવો? આટલી મોટી ઉંમરે પણ દાદી? તોય જાય, હું કહીએ, કરવું પડે. તો દાદી, તમે રસોડામાં જઈને કેટલા રૂપિયા કમાઈ લો? 300 આપે એક ટાઈમના. બપોર સુધી એક ટાઈમના 300 આપે. દોસ્તો, જોઈ શકો છો કે દાદીની ઉંમર 66 વર્ષની છે અને આટલી મોટી ઉંમરે કામે જવું પડે છે. કામે જવાનું મેઇન રીઝન એ જોતું હોય છે કે ઘરમાં દીકરાઓ નાના છે અને દીકરાઓ નાના છે કે જેઓને અત્યારે ભણે છે ને હાલમાં જે દીકરી છે કે જેઓનું એક્સિડન્ટ થયું છે. અને એક્સિડન્ટમાં તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે અત્યારે કોમામાં છે અને 3.5 લાખ જેટલો ખર્ચો થઈ ગયો છે. ને આટલો મોટો ખર્ચો છે કે જેમાં ભાડું ભરવાનું નહીં થતું હોય, ઘણીવાર લાઇટ બિલનું નહીં થતું હોય, રાશનનું નહીં થતું હોય અને બધી જ તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો, જેમનાથી દીકરીને આપણે મેડિકલમાં સપોર્ટ કરી શકીએ અને ઘરમાં રાશનમાં સપોર્ટ કરી શકીએ. શું નામ છે તારું? હર્ષ. હર્ષભાઈ. અને કેટલામું ભણે છે હર્ષ? 10મું ભણતો તો ઉઠી ગયો છું. હવે નથી ભણતો. કેમ નથી ભણતો? ઘરની પરિસ્થિતિ જોઈને પપ્પાને ફી ભરવાની હાલત નહોતી એટલે ઉઠવું પડ્યું. ઘરમાં કોઈ કમાવાળું નહોતું એટલા માટે. ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને સાથે તે પપ્પા શું કામ કરે છે? મારા પપ્પા પંચિંગમાં જાય છે અને 10,000 રૂપિયામાં ઘર હાલે છે એટલે ફીના કંઈ વધતા નહોતા એટલા માટે મેં ઉઠી ગયો છું અને કામે લાગી ગયો છું. પપ્પા ફીસ નહોતા ભરી શકતા એટલા માટે ભણવાનું મૂકી દીધું. અને આગળ ભણવું છે તારે? આગળ હવે કરશું. હું મારી મહેનતથી જે કમાઈ ફીમાં નાખીને ભણીને પાછું ચાલુ કરશું. બીજું તો શું કરીએ આપણે. અત્યારે શું કામ કરે તું? અત્યારે તો મેં ડિઝાઇનરમાં શીખવા જાઉં છું. શીખવા જાય છે? શીખું છું હજી ડિઝાઇનર. એટલે શીખી અને પપ્પાને સપોર્ટ કરે એટલા માટે તે ભણવાનું પણ મૂકી દીધું. અને સાથે તે દાદી પણ કામે છે. દાદી શું કામ કરે છે? મારા દાદી એ આપણે ઓર્ડરમાં જાય છે, રોટલા બનાવવા, રોટલી બનાવવું જે થાય. એમાં કેટલા રૂપિયા દાદી કમાઈ લે? દાદી દિવસના 200-300 બપોર સુધીના એને આપે છે, ઓર્ડર હોય ત્યાં. ત્યારે આગળ ભણવું છે પણ ઘરની જવાબદારીના લીધે નથી ભણી શકતો એવું છે ને? શું નામ છે તારું? હર્ષ સરવૈયા.
દોસ્તો હર્ષભાઈ છે કે જેઓ એમ કહી શકાય ને કે ઘરની જવાબદારી અને ઘરની મજબૂરીના કારણે 10મું ધોરણ ભણ્યા અને ત્યારબાદ અભ્યાસ છોડી દીધો. અને અભ્યાસ છોડવા પાછળનું એ જ કારણ છે કે ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને પિતાને ટેકો બને, પિતાને સહાયરૂપ બને, એટલા માટે આજે હર્ષભાઈ છે કે જેઓ આજે કામે લાગી ગયા છે અને આગળ ભણવું છે પણ ભણી નથી શકતા. એમ કહી શકાય ને કે મજબૂરી હોતી હોય છે અને જેમના લીધે આવા પગલાઓ ભરવા પડતા હોતા હોય છે. અને સાથે સાથે બેન છે કે જેઓ હાલમાં કોમામાં છે, હોસ્પિટલમાં એડમિટ છે. તો બેનને શું થયું હતું? બેનને એમાં એવું છે, મારી બેનને બનેવી ઉત્તરાયણના દિવસે, વાસી ઉત્તરાયણના દિવસે ફરવા જતા હતા. એમાં મારી બેનને ચક્કર આવ્યા, તે ગાડી પરથી પડાઈ ગયું અને માથામાં વાગી ગયું છે થોડુંક, એટલે એમરેજ આવ્યું છે. અમે ગયા શ્રદ્ધામાં, ત્યાંથી ડૉક્ટર નહોતા એટલે ત્યાંથી અમે ડાયરેક્ટ ગયા સિમ્સમાં. પછી ત્યાં તત્કાલમાં ઓપરેશન કર્યું, એમરજન્સીમાં ઓપરેશનમાં એમરેજ આવ્યું. તે ડૉક્ટરે એમરેજ કાઢ્યું. પછી હાલ અત્યારે 3.5 કલાકનું ઓલું ઓપરેશન ચાલ્યું છે. એ 1.5 લાખનું ઓપરેશન થયું છે એમાં. અને પછી હાલ અત્યારે આઈસીયુમાં હતા. હવે જનરલમાં લીધી છે મારી બેનને અને અત્યારે 50% કોમામાં છે એમ ગણાય છે, મારા ડૉક્ટર કહે છે. અને ખર્ચો કેટલો છે હર્ષભાઈ? ખર્ચો અત્યારે હમણાં ડિસ્ચાર્જ આપે ને, હાલ તો એ બોલી નથી શકતી કે ચાલી નથી શકતી, પણ અત્યારે ડિસ્ચાર્જ આપે ને તો અમારે 2.5-3 જેવો ખર્ચો આવેલો છે. અને જે આપણે એમરેજ કાઢ્યું છે માથામાંથી, એ બીજી સર્જરી કરવાની 2-3 મહિના પછી, એમાં કાંઈક 2.5-3 જેવો ખર્ચ આવશે. 6 લાખ જેટલો ખર્ચો છે. એટલે ટોટલ એટલો છે, 6 લાખ જેટલો. અને સાથે સાથે હર્ષભાઈ કેવું લાગે, કેમ કે ભણવાની ઉંમર છે અને બધાને ભણવું ગમતું હોતું હોય છે, અને જ્યારે આટલી ભણવાની ઉંમરમાં કામે લાગવું પડે તો કેવું થાય અંદરથી, જણાવજો. અંદરથી તો હવે આપણે કંઈ બોલી ન શકીએ, કોઈને કહી ન શકીએ શું કરવું એમ. ઘરની પરિસ્થિતિ જોઈને ભણવામાંથી ઉઠી ગયો અને કામે લાગી ગયો. પપ્પાને સહાયરૂપ બને અને બેનના દવાખાનામાં પેલું થાય એટલા માટે ભણવાનું છોડી દીધું. દોસ્તો જોઈ શકો છો કે આપણે જ્યારે ઘણીવાર પપ્પા ભણાવતા હોતા હોઈએ છીએ, છતાં પણ નથી ભણતા, અને આ વ્યક્તિઓ હોય છે કે જેમને ભણવું હોતું હોય છે પણ ઘરની મજબૂરી હોતી હોય છે અને જેમના લીધે ભણી નથી શકતા. તો ખાસ કરીને દોસ્તો પરિવારને કોઈ પણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે, મારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને ફરીથી હર્ષભાઈને કંઈ ભણાવી શકીએ, ઘરને કરિયાણામાં સપોર્ટ કરી શકીએ. અને સાથે ખાસ કરીને દોસ્તો બેન છે કે જેઓ હોસ્પિટલમાં એડમિટ છે અને અત્યારે 3 લાખ જેટલો ખર્ચો આવી ગયો છે અને આગળ 3 લાખ જેટલો ખર્ચો છે, તો ટોટલ 6 લાખ જેટલો ખર્ચો છે. તો તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો, જેમના લીધે આપણે આ પરિવારને સપોર્ટ કરી શકીએ.